હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12થમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 6. લાસ્ટ લેક્ચરમાં આપણે નિવસન તંત્ર માટે જે જૈવ વિવિધતાનું મહત્ત્વ છે એના વિશે ભણી ગયા છીએ. આજના લેક્ચરથી આપણે જૈવ વિવિધતામાં ક્ષતિ કે નુકસાન, આપણને આપણું જેટલું પણ જૈવ વિવિધતા ખૂબ જ છે એના વિશે તો માહિતી મેળવી જ ગયા કે આપણે જૈવ સમૃદ્ધિ ધરાવીએ છીએ. બરાબર, જૈવિક સજીવોની બાબતમાં આપણે ખૂબ જ સમૃદ્ધ છીએ. એટલે ખૂબ જ વિશ્વથી શરૂઆત કરો તો પૃથ્વી પર, પછી દરેક ખંડ પર, ભારતમાં પણ ખૂબ જ જૈવ વિવિધ્ય જોઈ શકાય છે. પરંતુ આ પૃથ્વી પરની જે જૈવ વિવિધતા છે એને ક્ષતિ કે નુકસાન થઈ રહ્યું છે. ખરેખર ક્ષતિ કે નુકસાન થાય જ છે તો કઈ રીતે તમે આ જાણી શકો? તો કેટલી જાતિઓ લુપ્ત થઈ છે, બરાબર, કેટલી જાતિઓ રેડ લિસ્ટમાં છે, એટલે કે લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. એના વિશેના આંકડા જોશો તો આપણને ખ્યાલ આવે કે જૈવ વિવિધતાને નુકસાન થઈ રહ્યું છે. તો આજનો આપણો સિમ્પલ ટોપિક આજે એ સ્ટાર્ટ કરીશું. ચલો, તો આપણા ગ્રહની જે જૈવિક ક્ષમતા છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. અને સામાન્ય રીતે જોવા જાઓ તો આ ઘટાડા માટે જવાબદાર જો કોઈ ઘટકો હોય તો એ છે માનવ પ્રવૃત્તિઓ. માનવીની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે કુદરતને દખલગીરી કરે છે અને જેના કારણે જૈવ વિવિધતાનો ઘટાડો થઈ રહ્યો છે. તો અહીંયા એ પણ ધ્યાન રાખવું કે જૈવ વિવિધતાને ક્ષતિ અથવા નુકસાન કોના દ્વારા પહોંચે છે? તો માનવ પ્રવૃત્તિઓ દ્વારા. તો અહીંયા તમને એ ટૉપિકમાં નાના નાના ક્વેશ્ચન કરી અને આપણે અલગ અલગ પોઈન્ટ જોઈએ કે જેના પરથી આપણને ખબર પડે છે કે કઈ રીતે માનવીઓ દ્વારા એની પ્રવૃત્તિઓને કારણે જીવ સંપદાને નુકસાન થઈ રહ્યું છે. તો અહીં આપણે ક્વેશ્ચન તરીકે લઈએ કે પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ, લુપ્તપ્રાય કે પછી સંવેદન જાતિઓ વિશે માહિતી આપો. લુપ્ત થઈ ગયેલ એટલે ઓલરેડી જે એવી જાતિઓ હતી એવું આપણે કહેવું પડે કે આવું કંઈક પ્રાણી અસ્તિત્વમાં ધરાવતું હતું, આવી કોઈ વનસ્પતિ જોવા મળતી હતી. કારણ શું? ટોટલી આવી ઘણી બધી સજીવોની જાતિઓ છે જે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગઈ છે. લુપ્તપ્રાય કે સંવેદનશીલ જાતિ, એનો મતલબ કે એવી જાતિ કે જે લુપ્ત થવાના આરે છે, જો એનું સંરક્ષણ ન કરવામાં આવે, કારણ કે એના ખૂબ જ ઓછા ઘટકો, ઓછા સજીવોની સંખ્યા અહીંયા હાજર હોય પૃથ્વી પર, અને જો એને સાચવી રાખવામાં ન આવે તો એ સજીવો પણ લુપ્ત થઈ જાય અને આપણી જે સંપદા છે એ ઘટતી જાય. આપણો જે જૈવિક ખજાનો છે એને નુકસાન થતું રહે. ચલો, તો આગળ પણ જોયું કે પૃથ્વીની જૈવિક ક્ષમતા ખૂબ જ ઝડપથી ઘટી રહે છે અને એનું કારણ કોણ છે? માનવ પ્રવૃત્તિ. એનું ઉદાહરણ તમને કહે છે, વન બાય વન જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ તમને કહે છે ઉષ્ણકટિબંધીય જે પ્રશાંત વિસ્તાર છે એમાં જે બરફાચ્છાદિત ટાપુ છે એના વસાહતીકરણને કારણે, બરાબર છે, તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઘણી બધી પક્ષીઓની જાતિઓ ત્યાં, કેટલી? સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ક્યાં? ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફાચ્છાદિત ટાપુઓમાં. પણ શેના કારણે? વસાહતીકરણને કારણે. જે ટાપુઓ કુદરતી રીતે આ ઘણી બધા પક્ષીઓ માટેનું નિવાસસ્થાન હતું, ત્યાં માનવીઓએ વસાહતો બનાવી દીધી અને એના કારણે ત્યાં આવી જાતિઓ ઘણી બધી લુપ્ત થઈ ગઈ. કેટલી? 200થી વધુ જાતિ લુપ્ત જ થઈ ગઈ છે, એટલે એ જાતિ જોઈ શકાતી નથી. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, IUCN એના 2004ના દસ્તાવેજ પ્રમાણે, હવે એકચ્યુઅલી IUCN શું છે? તો IUCN છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. એના દસ્તાવેજ પ્રમાણે તમને અહીંયા કહે છે કે પાછલા એનું જે રેડ લિસ્ટ એ બહાર પાડે છે. પહેલાં તો આ રેડ લિસ્ટમાં આવેલી જે બધી જાતિઓ છે, તો એના રેડ લિસ્ટ મુજબ પાછલા 500 વર્ષોમાં જ, ખાસ ધ્યાન રાખજો, ટોટલ 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ. કેટલી? 784 જેટલી જાતિઓ. એમાં તમને ડિટેલમાં કહે છે કે 338 પૃષ્ઠવંશીઓની જાતિઓ, 359 અપૃષ્ઠવંશીઓની જાતિઓ, બરાબર, 87 જાતની વનસ્પતિઓ લુપ્ત થઈ ગઈ. ટોટલ IUCNનો 2004નો દસ્તાવેજ શું કહે છે કે છેલ્લા 500 વર્ષમાં 784 જેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
બીજો પોઈન્ટ આ રીતે યાદ રાખશું. થર્ડ પોઈન્ટ કહે છે હાલની જે લુપ્ત જાતિઓ છે, તાજેતરની લુપ્ત જાતિઓ, થોડાક નજીકના વર્ષોમાં જ, અહીં તમને 500 વર્ષ સુધીની વાત કરે છે, અહીંયા તમને નજીકના વર્ષોમાં જ લુપ્ત થયેલી જાતિઓના ઉદાહરણ ખાસ અહીંયા યાદ રાખજો. ડોડો મોરિશિયસમાં, ક્વેગા આફ્રિકામાં, થાઇલેસિયન ઓસ્ટ્રેલિયામાં અને સ્ટીલર સી કાવ રશિયામાં, તથા વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન તથા કાસ્પિયન. આ બધા જ નામ હાલમાં અથવા તાજેતરમાં લુપ્ત થયેલ, તાજેતરમાં એટલે 1-2 વર્ષની વાત નથી, છેલ્લા ઘણા વર્ષોમાં, નજીકના વર્ષોમાં જે લુપ્ત થઈ હોય, 500 વર્ષ તો ઘણા વર્ષ કહેવાય, એટલે એના સાપેક્ષે કહે છે. આમે લુપ્તતા એકાદ વર્ષમાં થતી નથી, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરાબર છે. અને આ જે ડોડો, ક્વેગા, થાઇલેસિયન, સ્ટીલર સી કાવ બધા પ્રાણી સમૂહના સમુદાયના નામ છે, બરાબર છે. કે અહીંયા ઘણીવાર ક્વેશ્ચન તરીકે કે આ જાતિઓ, તે ડોડો ક્યાંની જાતિ હતી, તો મોરિશિયસમાં, ક્વેગા આફ્રિકામાં, થાઇલેસિન ઓસ્ટ્રેલિયામાં, સ્ટીલર સી કાવ રશિયામાં. અને અહીંયા પણ ખાસ એકાદ વાર પૂછાયેલું છે કે વાઘની કઈ 3 જાતિ, ઉપજાતિ કહેવાય છે, સોરી, કે જે છેલ્લા વર્ષોમાં લુપ્ત થઈ ગઈ, તો બાલી, જાવાન તથા કાસ્પિયન. ઇન શોર્ટ, આ રીતે છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓ અદૃશ્ય થવાના સાક્ષી છે. જો બહુ ઘણો ઓછો સમયગાળો કહેવાય. 20 વર્ષમાં 27 જેટલી જાતિઓ આ રીતે અદૃશ્ય થવાના સાક્ષી છે. ફોર્થ પોઈન્ટ કહે છે કે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહેલી જાતિ, આ લુપ્ત થઈ નથી પણ સંવેદનશીલ જાતિઓ છે, લુપ્તપ્રાય જાતિઓ છે, બરાબર. કઈ તો એમાં જ કેટલી 15,500 એવી ટોટલ કુલ જાતિઓ છે કે જે લઈને લુપ્ત થવાનો ભય છે, કે જેમાં પક્ષી જાતિ 12%, સસ્તન જાતિઓ 23%, 12થી ડબલ છે, ઉભયજીવી જાતિઓ, આંકડો આડો કરી નાખવાનો, 32%, ખાલી તમને જાણ કરવા માટે, અને અનાવૃત બીજધારીના 31% જાતિઓ લુપ્ત થવાના આરે છે. હવે ઘણીવાર અહીંયા સ્ટુડન્ટ પૂછે છે કે આંકડા ક્વેશ્ચનમાં પૂછાય, આવા સ્મોલ આંકડા ઘણીવાર નથી પૂછાયેલા અંદરના ડિટેલ, પણ આગળ પણ કહું છું એ પ્રમાણે કે બોર્ડમાં કોઈ પણ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો કોઈ હોય તો એ ન જ પૂછાય એવું અહીંયા હું ખાસ તમને જાણ કરતી નથી, કારણ કે અંદરનો કોઈ પણ આંકડો અહીં ક્યાંય એવું નથી દર્શાવેલું કે આવા આંકડા પૂછવા નહીં, પણ જનરલી પૂછાતા નથી. પરંતુ જો હું દર્શાવું છું એ રીતે તમે પોઈન્ટ કરશો તો ઇઝીલી ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એકાદ વાર વાંચી હોય તો બીજા ઓપ્શન એવા જ હોય કે ઇઝીલી, બહુ જ નજીકનો આંકડો ન હોય, તમે ઇઝીલી તારવી શકો એવા આંકડા હોય જ, બરાબર. તો આ રીતે આ ટૉપિકને તમે યાદ કરો. જુઓ, અહીં ટોટલ તમને જે 4 પોઈન્ટ આપેલા છે અને આ રીતે પહેલો પોઈન્ટ જ આપણે એક માનવ પ્રવૃત્તિઓની અસર. પહેલા પોઈન્ટમાં આપણે શું કે ઉષ્ણકટિબંધના પ્રશાંત મહાસાગરના બરફ આચ્છાદિત પ્રદેશો, એમાં વસાહતીકરણને કારણે 1200 જેટલીથી વધુ જાતિઓ લુપ્ત થઈ ગઈ. IUCNના 2004ના દસ્તાવેજ મુજબ છેલ્લા 500 વર્ષમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ. હાલની લુપ્ત જાતિમાં ડોડો છે મોરિશિયસમાં, ક્વેગા આફ્રિકામાં, થાઇલેસિન ઓસ્ટ્રેલિયામાં, સ્ટીલર સી કાવ રશિયામાં, અને વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન તથા કાસ્પિયન. ઇન શોર્ટ, છેલ્લા 20 વર્ષમાં 27 જેટલી જાતિઓ આ રીતે અદૃશ્ય થઈ ગઈ. અને લુપ્ત થવાના ભયનો સામનો કરતી કેટલી જાતિઓ છે તો 15,500. એમાં ટકાવારી યાદ રાખવા માટે કે પક્ષીની 12%, સસ્તન જાતિઓની 23%, ઉભયજીવી જાતિઓની 32% અને અનાવૃત બીજધારીની 31% જેટલીઓ લુપ્ત થવાના આરે છે, બરાબર છે. એકવાર આ રીતે વાંચી અને યાદ કરી લેશો. આપણે અમુક ક્વેશ્ચન જે લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા છે એ જોશો તો પણ તમને ખબર પડશે કે અમુક ટાઈપના ક્વેશ્ચન કેવા પૂછાઈ શકશે. ચલો, અહીંયા માત્ર તમને જાણ માટે થઈ અને થોડા ફોટોગ્રાફ દર્શાવી રહી છું. એકચ્યુઅલી એક્ઝામમાં તમારે આ હોતા નથી, પણ જો તમને ખબર પડે કે આ ડોડો છે જે મોરિશિયસમાં પહેલાં જોવા મળેલું, જે અત્યારે લુપ્ત જાતિ છે. આફ્રિકામાં જે ગ્યુઆ અથવા તમે જે પણ ક્વેગા કહો છો એ, અને આ છે સ્ટીલર સી કાવ, બરાબર છે, કે જે રશિયામાં પહેલાં જોવા મળતી હતી. માત્ર તમને જાણ માટે થઈ અને આ ફોટોગ્રાફ દર્શાવું છું આ 3 જાતિઓના કે જે અત્યારે લુપ્ત જાતિમાં જેનો સમાવેશ થાય છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન,
આપણે આ રીતે દર્શાવી શકીએ કે જાતિ લુપ્તતાના ઇતિહાસની માહિતી આપો. તો સામાન્ય રીતે અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા આપણે પૃથ્વી પરના આખું જે જીવન છે એના ઇતિહાસનો અભ્યાસ કરીએ તો આપણે જાણી શકીએ કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તે અગાઉ પણ ઘણા સમયથી થઈ રહ્યું છે. અને લાંબા સમય દરમિયાન લગભગ તમને કહે છે કે 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો તથા એમાં વૈવિધ્યકરણ થયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ આંકડો યાદ રાખવાનો છે કે 5 વખત એવું થયું છે કે જાતિઓનું સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. સામૂહિક વિલોપન, એક સાથે ઘણી બધી જાતિઓ અમુક સમયમાં દૂર થઈ ગઈ હોય તો એને સામૂહિક વિલોપન કહેવાય. તો અહીંયા 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો ત્યારથી અત્યાર સુધીમાં કેટલી વખત? ટોટલ 5 વખત ઘણી બધી જાતિઓ એનું સામૂહિક વિલોપન જોવા મળ્યું છે. બરાબર? તમને એમ કહે છે કે પહેલાં પણ આ રીતે વિલોપન થવું અથવા જાતિ લુપ્ત થવાની ઘટના બનતી જ હતી, પરંતુ વર્તમાન સમયમાં જોવો તો એનો દર ખૂબ જ વધી ગયો છે. ખૂબ જ ઝડપી જાતિઓનું વિલોપન થઈ રહ્યું છે. તો એનો દર પહેલાં હતો એનાથી કેટલો ઘણો અત્યારે ઝડપી આંકવામાં આવ્યો છે. તો 100થી 1000 ગણું ઝડપી જાતિઓનું વિલોપન વર્તમાન સમયમાં થઈ રહ્યું છે. સમજી શકાય કે કેટલું ઝડપી જાતિઓ નુકસાન પામી રહી છે. અને જો આ ઝડપે જ જો જાતિનું વિલોપન થતું રહ્યું તો એવું વૈજ્ઞાનિકો આંકડો આંકે છે કે આવતા 100 વર્ષમાં તો પૃથ્વી પર જે અત્યારે જે અસ્તિત્વ ધરાવે છે એમાંની અડધા ભાગની જાતિઓ નાશ પામી જાય જો આ દરે જાતિઓનું વિલોપન થાય તો. ઇન શોર્ટ, તમને અહીંયા આ માધ્યમ દ્વારા આ ટૉપિક અહીંયા તમારા ટેક્સ્ટબુકમાં મૂકવાનું રીઝન પણ એ છે કે એઝ એ સાયન્સ સ્ટુડન્ટ તમે એનાથી માહિતગાર થાઓ કે પૃથ્વી પર માનવીઓની લાલસા અથવા માનવીઓની પ્રવૃત્તિઓને કારણે આપણે આપણા જાતને જ આપણા ઘરને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. અત્યારે જે ભયાનક બીમારીઓ જોવા મળે છે, જે ઘણા બધું કહી શકાય કે ભૂકંપ કે પૂર એની સ્થિતિઓ, વાવાઝોડા, તમે જોજો કે કોકને કોક દેશમાં ભયાનક આવી બધી ઘટનાઓ થઈ રહી છે. તો એ થવા પાછળનું રીઝન માત્ર ને માત્ર આપણી પ્રવૃત્તિઓ છે. પૃથ્વીનું વધુ પડતું ખનન કરવું એટલે કે પૃથ્વીમાંથી ધાતુઓ મેળવવા માટે વધુ પડતું પૃથ્વીઓને ખોદવી, વસાહતીકરણ માટે, ઔદ્યોગિકરણ માટે વૃક્ષોનો નાશ કરવો, ઘણા બધા ઘટકો મેળવવા માટે ઘણીવાર અમુક ખેતી કરવા માટે જંગલો છે એ નાશ પામતા રહે છે. તમે જુઓ કે પહેલાં જો તમને ખ્યાલ હોય તો તમે ક્યાંય કોઈ તમને ઘરમાં પૂછો કે પહેલાં ઘણી બધી એવી જાતિઓ હતી કે જે તમે જંગલમાં જ જઈને જોઈ શકતા હતા. અત્યારે આપણા એશિયાટિક સિંહ, ચલો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો તમને ખબર હોય તો વારે વારે તમે ક્યાંક ન્યૂઝમાં જુઓ કે આ ઘરમાં ઘૂસી આવ્યો કે ક્યાંય કોઈક રોડ પર વારે વારે જોવા મળે છે. કોઈક વાર એવું થાય છે કે રેલવે ટ્રેકની નજીકે આવી જાય છે. આપણને ખબર છે કે એશિયાટિક સિંહ જે આપણે અહીંયા ગુજરાતમાં જોવા મળે છે એની બહુ લિમિટેડ જાતિઓ છે, એટલે જ આપણે આરક્ષણ અને સંરક્ષણ આપ્યું છે. આગળ જતાં આપણે જોવાનું જ છે. પરંતુ જુઓ કે આ રીતે ઘણા બધા જે જંગલમાં રહેતા પ્રાણીઓ બહાર આવી જાય છે. ગાંધીનગર એનું જે આજુબાજુનું જંગલ છે એનીમાં નીલગાય, દીપડા એ બધા ઘણા બધા, પણ તમે જુઓ કે એનું પણ શહેરીકરણ થઈ રહ્યું છે. તો અત્યારે ઘણી બધી જે નીલગાય કહી શકાય એ તમને બહાર છે ઘર સુધી આવેલી જોઈ શકાય છે. આ બધા પાછળનું રીઝન શું છે કે એમની કુદરતી વસાહત નાશ પામે છે. એમને ત્યાં જંગલોમાં પોતાનો ખોરાક મળતો નથી, એટલે આ બધા પ્રાણીઓ ક્યાંક ને ક્યાંક બહાર નીકળે છે. આમ થવાથી માનવીઓને પણ નુકસાન થઈ શકે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક એ જાતિ પણ આ રીતે એક્સિડન્ટ થાય, કુદરતી નિવાસસ્થાન એમનું ખોવાઈ જાય, એટલે આ બધી જાતિઓ એ નાશ પામતી રહે છે. તો અહીંયા આ ટૉપિક ઘણીવાર સ્ટુડન્ટ એમ પૂછે કે આ બધા અમારે આંકડા યાદ રાખીને શું કરવાના, આવા ટૉપિક ન મૂકતા હોય તો સાયન્સમાં આની શું જરૂર છે. પણ એઝ એ નોલેજ આ એક માધ્યમ છે, શિક્ષણ એક માધ્યમ છે કે જેના દ્વારા કેટલા બધા સ્ટુડન્ટ આનો અભ્યાસ કરતા હોય. જો તમને આની માહિતી આપવામાં આવે તો તમે એનું મહત્ત્વ સમજી શકો, અને જેટલો યુવા વર્ગ આ મહત્ત્વ સમજશે અને આગળ જતાં સમજ કેળવાશે તો આપણી પૃથ્વીને આપણે જ બચાવવાની છે અને આપણે જ આ રીતે બચાવી શકશું. બરાબર? તો એ પોઈન્ટ ઓફ વ્યૂ ભણવાની તમે આ વસ્તુ ગણતરી કરો કે જો તમને એમ કહે છે કે 100થી 1000 ગણી ઝડપ એટલે શું કહી શકાય,
અને એના કારણે જો આવું જ ચાલુ રહ્યું તો 100 વર્ષ વધારે ન કહેવાય, એક જ પેઢી 100 વર્ષ, એક જ સદી, બરાબર. 100 વર્ષમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી અડધા ભાગની જાતિ નુકસાન પામે અને ઘણી બધી જાતિઓનું આપણે જ જરૂર છે આપણા આર્થિક મહત્ત્વ માટે, ખોરાક માટે. અહીં જાતિ એટલે માત્ર પ્રાણીઓની જ વાત નથી કરતા, ઘણી બધી વનસ્પતિઓની જાતિ પણ આ રીતે નાશ પામી રહી છે, બરાબર. તો અહીં તમને કહે છે નેક્સ્ટ પોઈન્ટ કે જો જૈવ વિવિધતાને નુકસાન થાય તો આપણે આગળ જ હમણાં જે મેં તમને સમજાવ્યું કે તો આપણને એમ થાય કે ભલે નુકસાન થતું હોય, આપણને શું ફેર પડે છે. પરંતુ અહીંયા એ પોઈન્ટ જુઓ કે જૈવ વિવિધતાને નુકસાન થતાં એની અસર શું થાય છે. ઓલ ઓવર પરિસ્થિતિવિદના અનુસાર આખી પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી પર, નિવસન તંત્ર પર શું અસર થાય છે એની વાત કરે છે. પર્સનલી વ્યક્તિને તો અસર થાય જ છે, જે તે સજીવને અને માનવીને તો થાય જ છે, પણ ઓલ ઓવર જે આખું પહેલાં નિવસન તંત્રની વાત કરીએ, કારણ કે આપણે પરિસ્થિતિ વિદ્યા ભણી રહ્યા છીએ, તો એને અનુલક્ષીને જોવા જાઓ તો શું અસર થાય, શું નુકસાન થાય. પોઈન્ટ છે અહીંયા 3 પોઈન્ટ આપેલા છે. તો જૈવ વિવિધતાને નુકસાન થતાં પહેલો પોઈન્ટ, વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. પહેલાં તો આગળ જ મેં કીધું હતું કે કોઈ પણ નિવસન તંત્ર તો જ સમૃદ્ધ રહી શકે કે ત્યાં ઉત્પાદકોનું પ્રમાણ વધારે હોય, કારણ કે સૂર્ય એ શક્તિનો સ્ત્રોત છે. જેટલા ઉત્પાદકો એટલે બધી જ વનસ્પતિઓ જેટલી વધારે હશે એટલી આપણે સૂર્યશક્તિને પૃથ્વી પર સ્થાપી શકશું. એટલું તો નોર્મલ ખબર જ છે કે આપણે પોતે શક્તિ વિના જીવી નથી શકતા, ખોરાક વગર જીવી નથી શકતા. એવી રીતે આખી પૃથ્વીને જીવવા માટે શક્તિની જરૂર છે. જેટલી શક્તિ પૃથ્વી પર આવશે એટલી પૃથ્વી સમૃદ્ધ થશે. અને પૃથ્વી પર સૂર્યની શક્તિને લાવવા માટે તમે કોઈ સાધન વિકસાવી શકતા નથી. પૃથ્વી પર સૂર્યની શક્તિને લાવવાનો કુદરતી એક જ ઉપાય વૃક્ષો છે, વનસ્પતિઓ છે, બરાબર. વનસ્પતિ નથી તો શું થાય છે? ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે વનસ્પતિનો નાશ થાય તો ઉત્પાદન ઘટે છે. એક પણ ધ્યાનમાં આવે છે. નેક્સ્ટ જુઓ બીજું કે દુષ્કાળ જેવા જે પર્યાવરણીય ઉપદ્રવો સામે આપણી પ્રતિકારકતા ઓછી થઈ જાય છે. દુષ્કાળ પડે તો એની આપણે પ્રતિકાર કરી શકતા નથી. રીઝન કે આપણે પાણીનો સંગ્રહ ન કર્યો હોય, વનસ્પતિ નથી વાવી હોતી, તો શું થાય છે? દુષ્કાળ પડે તો એની સીધી જ અસર આખી પૃથ્વી પર થાય છે, એનો પ્રતિકાર થતો નથી. જુઓ, કારણ ઘણીવાર એવું થાય કે આપણે જમીનનું પાણી પણ એટલું બધું ખેંચી લઈએ છીએ કે ઉપરનું લેયર પાણીનું ઘટી જાય. અને જો દુષ્કાળ પડે તો ઘણીવાર દુષ્કાળનો સામનો કરવા માટે તમને ખબર હોય તો જમીનમાં ઊંડા ખાડા ખોદી અને પાણી લઈ અને એ પાણીનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ઓલરેડી એ પાણી આપણે વેડફી નાખ્યું હોય, સાચવ્યું ન હોય, વનસ્પતિ પણ આ કાર્ય કરે કે જે પાણી છે એનું લેયર જાળવી રાખે, જે જમીનમાં ઉતરી જતું પાણી છે એને સાચવી રાખે, વરસાદનું પાણી અને જમીનમાં સાવ નીચે ઉતરી જવા ન દે. પરંતુ આપણે આ બધું નથી કર્યું તો દુષ્કાળનો સામનો આપણે કરી શકતા નથી. ત્રીજો પોઈન્ટ કહે છે સી કે વનસ્પતિની ઉત્પાદકતા, હમણાં જ આપણે જોયું એ, પાણીનો ઉપયોગ અને જંતુ અને જે રોગચક્રો જેવી નિવસન તંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તન વધે છે. ઉત્પાદકતામાં જ ચેન્જીસ આવે, આપણે જોયું. આગળ મેં સમજાવ્યું કે પાણીનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાં ફેરફાર થાય છે. જંતુઓ અને રોગચક્રો, હવે તમને એમ થાય કે આનું શું અહીંયા કાર્ય? તો આગળ ખબર છે, જંતુઓ અને અમુક ભલે રોગકારકો હોય, પરંતુ એ ઘટકો એટલે કે સૂક્ષ્મજીવો, બધા જ રોગકારકો તો નથી જ, પણ એનું જે આખું ચક્ર ચાલતું હોય એ કોના પર હોય? કોઈ વ્યક્તિને રોગ થાય છે એનો મતલબ કે એના શરીરમાં કોઈ વનસ્પતિને આપણે રોગ થયો તો આપણે શું કહીએ કે વનસ્પતિમાં જે તે સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ થયો. તો એ પણ જરૂરી છે, કારણ કે રીઝન શું છે કે સૂક્ષ્મજીવો એ વનસ્પતિનો ઉપયોગ કરે છે પોતાના માટે, એટલે વનસ્પતિને નુકસાન થાય છે. પણ સામે સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને સૂક્ષ્મજીવો છે એ ઘણા બધા આપણા જે ચક્રો છે એને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. તો આ રીતે તમને દર્શાવે છે કે જૈવ વિવિધતાને નુકસાન થતાં કયા 3 પરિવર્તનો આવે છે એ. તો આની સાથે એક આપણે નાનકડો પોઈન્ટ સમજ્યા, તમે સારી રીતે યાદ રાખી શકો આના પોઈન્ટ, કે જાતિ લુપ્તતાના ઇતિહાસની માહિતી આપો અને તેની અસર શું? તો આ 3 એની અસર છે. આ જાતિ ઇતિહાસના લુપ્તતાની માહિતી સિમ્પલ કે 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો તો અત્યાર સુધીમાં 5 વખત જાતિઓનું સામૂહિક વિલોપન થયું. વર્તમાન દર 100 થી 1000 ગણો છે. આ દરે જો જાતિઓ નુકસાન પામી તો વર્તમાન જાતિઓ છે એના કરતાં અડધા ભાગની જાતિ રહી જશે. અને એની અસર જણાવો તો આ એની 3 અસર: વનસ્પતિના ઉત્પાદનમાં ઘટાડો,
દુષ્કાળ જેવી પર્યાવરણ જેવી પરિસ્થિતિ છે એની સામે આપણે પ્રતિકારકતા ઘટી જાય છે. સાથે સાથે વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ, જંતુ અને રોગચક્રો એ બધા નિવસનતંત્રની જે પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવે છે. બરાબર. તો અહીંયા આ ક્વેશ્ચન આ રીતે સમજી શકાય. તમે ટેક્સ્ટબુકમાં સળંગ પોઈન્ટ આપ્યો છે, પરંતુ આ રીતે અલગ અલગ પોઈન્ટ યાદ રાખશો તો સારી રીતે બધા જ પોઈન્ટ કવર થશે. MCQ પણ આમાંથી ઇઝીલી આવી શકે છે. સિમ્પલ ટોપિક છે. ચલો, નેક્સ્ટ પોઈન્ટ છે એ જુઓ, તમને માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. લેટેસ્ટ માર્ચ 2020માં જે એક્ઝામ લેવાઈ છે એમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન કે જૈવ વિવિધતાની નુકસાનીના કારણોની ચર્ચા કરો. અહીંયા આપણે શું કીધું આગળ કે લુપ્ત થયેલી જાતિઓ વિશે જાણ્યું, લુપ્તતાના ઇતિહાસની માહિતી વિશે જાણ્યું. તમને એ કહે છે કે એ આવું નુકસાન થયું છે, તો નુકસાન શેના કારણે થયું છે? તો આપણે કીધું કે માનવ પ્રવૃત્તિઓને કારણે. પણ માનવની કેવી પ્રવૃત્તિઓ કે જેના કારણે જૈવ વિવિધતાને નુકસાન થયું છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. ચલો, તો આ ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીએ કે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, રીઝન શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જે વિશ્વ આજે જાતિ વિલોપનનો સામનો કરી રહ્યો છે, આપણે કીધું કે સામૂહિક જાતિ વિલોપન થઈ રહ્યું છે, એનો સામનો વિશ્વ કરી રહ્યું છે. તો એના મુખ્ય પહેલાં તો કેટલા કારણો છે? 4 કારણો. અને આ 4 કારણો આપણે જે શીર્ષક છે ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક છે, જેના નીચે આ બધા વર્ણનોનો આપણે ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે કે એ જે ઉપશીર્ષક નીચે આપણે આ બધા જ 4 કારણો એનું વર્ણન કરીશું. એને કહેવાય છે ધી એવિલ ક્વાર્ટેટ. આગળ જુઓ કે પહેલો પોઈન્ટ છે વસવાટી નુકસાન તથા અવખંડન. શબ્દ પરથી કે કોઈ પણ જે ભૌગોલિક એરિયા છે, જે જાતિ સમૃદ્ધિ અથવા જૈવ સમૃદ્ધિ ધરાવે છે, એનું આપણા કોઈ કાર્ય માટે થઈ કાંઈનું વિખંડન થવું એટલે કે નાના નાના કટોમાં વિભાજન થવું, અથવા ત્યાંની જે જૈવ સમૃદ્ધિ છે એ ઘટવી, એને વસવાટી નુકસાન અથવા અવખંડન કહેવાય. ઉદાહરણ જોશો એટલે ખબર પડી જશે કે એમાં કયા કયા પોઈન્ટ કવર થાય છે. સૌથી મોટું કારણ પ્રાણીઓ તથા વનસ્પતિના વિલોપનનું હોય તો એ આ પોઈન્ટ છે. તમને પૂછે કે સૌથી મોટું કયું કારણ છે? તો વસવાટી નુકસાન તથા અવખંડન. બરાબર. જુઓ, તમને ઘણા બધા તમને ઉદાહરણો આપ્યા છે. ઉષ્ણકટિબંધના જે વર્ષાવનો છે, પહેલું ઉદાહરણ કહે છે ઉષ્ણકટિબંધમાં જે રેઇન ફોરેસ્ટ વર્ષાવનો આવ્યા છે એ પૃથ્વીની જમીન સપાટીનો 14% વિસ્તાર આવરી લેતા હતા. આખી પૃથ્વી પર જે જમીન વિસ્તાર છે એમાં 14%માં તો ઉષ્ણકટિબંધના વર્ષાવનો હતા. સમજી શકો. એ હાલમાં ઘટીને 6% થઈ ગયા. સામે ફેરફાર દેખાય છે, અડધાથી પણ ઓછા થઈ ગયા. અને ખૂબ જ ઝડપથી નાશ થતા પણ રહે છે. તમને એમ એટલું ઝડપી થાય છે. ખાસ અહીં તમને અમેઝિંગ સ્પીડ તમને આપી છે કે એટલા ઝડપી 14%થી 6% ઘટવું એટલે કેટલી વાત કરે છે કે તમને એમ કહે છે કે તમે આ ચેપ્ટર વાંચવાનું પૂરું કરો એટલા સમયમાં તો વર્ષાવનોમાં 1000થી વધુ હેક્ટર નાશ પામ્યા હશે. ઇન શોર્ટ, આ બુક તમારી જોડે આવી, અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, અત્યાર સુધીમાં તો 1000થી વધુ હેક્ટર નાશ પામી જાય છે. એટલા ઝડપી આ વર્ષાવનો નાશ પામી રહ્યા છે. બરાબર. એક આ પોઈન્ટ આપ્યો છે. બીજો પોઈન્ટ, ઇન શોર્ટ આ યાદ રાખવાનું કે વર્ષાવનો પહેલાં કેટલો એરિયા કવર કરતા હતા? 14%. અત્યારે ઘટી અને 6% થઈ ગયા. સેકન્ડ પોઈન્ટ, એમેઝોન. આપણને ખબર છે એમેઝોનના વર્ષાવનો એને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. MCQમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો નાની નાની હિન્ટ આપતી જઉં છું કે ક્યાં તમારે ધ્યાન આપવું. એકદમ થિયોરિટિકલ ટૉપિક છે. એક્ઝેક્ટલી તમે આમ વાંચો, કોઈ થિયરી આમ એક્ઝેક્ટલી કરવા તૈયારી જ નથી. આમ તમે જેમ સ્ટોરી વાંચતા હોય એમ વાંચતા જાઓ, પરંતુ જ્યાં જ્યાં તમને હું હાઇલાઇટ કરું છું કે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે ત્યાં જરા મગજને ભાર આપવો. આ જે લાઇનિંગ દોરવાની મારી સિસ્ટમ છે એની પાછળનો એક હેતુ છે. બધામાં લાઈનો ન દોરી નાખવી. ઘણા વાંચતા હોય તો આમ લીટીઓ દોરતા જ જાય. એ રીતે નહીં. જે હું તમને જોઉં અહીંયા જ્યાં પોઈન્ટ આઉટ કરું છું એ શું થાય કે જ્યારે પણ તમે ચેપ્ટર વાંચો તો એ વાંચતી વખતે એના પર હું બોલતી વખતે બહાર આપું છું, લાઈન કરું છું, તો એનો મતલબ કે એ વખતે તમારે મગજમાં પણ એ પોઈન્ટને
થોડો હાઇલાઇટ કરી અને સ્ટોર કરવાનું છે. એટલે જ્યારે પણ એને લગતો કોઈ ક્વેશ્ચન આવશે તો એ બહાર આવશે જ. આ એક પ્રકારની સ્ટડીની સાયકોલોજી છે. ખાસ આ બધી વસ્તુમાં અમે તમે નવું કંઈ ન આપી શકીએ. તમને એમ થાય કે આ તમે વાંચો તો પણ આવે, આમાં મારો લેક્ચર ન જોવો તો પણ તમને ખબર પડે કે 14% હતા એમાંથી 6% થયા, એમાં ટીચરે શું નવું કહ્યું. પરંતુ આ વસ્તુ જ્યારે મારા થ્રુ વારે વારે તમે સાંભળો છો, હું અહીંયા લાઈન કરું છું, જો 14% હતા એમાંથી 6% થયું. એમેઝોનના વર્ષાવનને પૃથ્વીના ફેફસા કહે છે. આવું એકદમ હાઇલાઇટ કરું છું. તો એકવાર તમે આ હાઇલાઇટવાળો વિડીયો સાંભળશો કે જ્યાં હું જે શબ્દને ભાર આપું છું, અથવા હું સ્ટુડન્ટને પણ શીખવાડું છું કે અહીંયા આવો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝેક્ટ પોઈન્ટ પર લાઈન કરી, તો ઘણીવાર એવું શું થાય કે એક્ઝામના આગલા દિવસે જ્યારે તમારે થરલી આમ બસ પોઈન્ટ જોઈ જવા છે, તો ત્યારે તમારી આના પર નજર જાય અને ક્યાંક ને ક્યાંક એ એક્ઝેક્ટલી પોઈન્ટ તમને યાદ હોય, પછી તમારી રીતે આમાં તમે વાક્યો ગોઠવી અને લખી શકો છો. તો આ બધી વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખતા જઈશું કે એમેઝોનના જે વર્ષાવનો છે એ કોના તરીકે ઓળખાય છે? પૃથ્વીના ફેફસા તરીકે. સમજી શકો ફેફસાનું કામ શું? ફેફસાનું શ્વસનનું કાર્ય કરે છે. અને જે આમ એમેઝોનના જંગલો એ પૃથ્વીને તમે એક વ્યક્તિ તરીકે લઈ લો તો એનું ફેફસા છે, એમાં શ્વસનના કાર્ય સાથે સંકળાયેલા છે. અહીંયા ખાસ આ જંગલોનો નાશ કોના માટે થઈ રહેલો છે આ પોઈન્ટ પણ યાદ રાખવાનું છે. સોયાબીનની ખેતી માટે. બરાબર છે. આ પણ એમસીક્યુમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલો પોઈન્ટ છે. કોઈક વાર આ પૂછે, કોઈક વાર એમ પૂછે કે એમેઝોનના વર્ષા જંગલો કઈ ખેતી માટે થઈ અને એનો નાશ થયો? તો સોયાબીનની ખેતી માટે. ત્યાં સોયાબીનની ખેતી માટે અને ઢોરના ચારા માટે થઈ અને એને તૃણભૂમિમાં ફેરવી નખાય છે. જંગલો હોય એટલે મોટા મોટા વૃક્ષોને બધા વૃક્ષો કાપી અને ત્યાં સોયાબીનની ખેતી થાય છે. જે ઢોર માટે થઈને ચારો વાવવામાં આવે છે એના કારણે એ અત્યારે તૃણભૂમિમાં ફેરવાઈ રહી છે. બરાબર છે. આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, પ્રદૂષણને કારણે ઘણા વસવાટો અવનતિકરણ પામ્યા છે. ઘણા બધા એવા કુદરતી વસવાટો હોય એનું ડિગ્રેડેશન થયું છે, અવનતિકરણ એટલે. અને એ ઘણી જાતિઓના અસ્તિત્વ માટે આના કારણે જોખમ ઊભું થયું છે, ભય ઊભો થયો છે. બરાબર છે. રીઝન સમજી શકો કે પ્રદૂષણ થાય એટલે પ્રદૂષણને કારણે વનસ્પતિઓને સીધું જ નુકસાન થાય અને એ જંગલો નાશ પામે. અને આ જંગલો ઘણા બધા જાતિઓના વસવાટો હોય તો જંગલો નાશ પામે તો ઘણી બધી જાતિઓ એના અસ્તિત્વને ક્યાં રહેવું, ક્યાં જીવવું અથવા એમનું જીવન જોખમમાં આવી જાય છે. એટલે અસ્તિત્વ માટે ભયરૂપ બન્યું છે. ચોથો પોઈન્ટ કહે છે કે માનવીના પ્રવૃત્તિઓના કારણે, આ બધું તો આગળ આપણે જોયું જ કે જે વસવાટ નાબૂદી એટલે શું? વસવાટના કારણે કુદરતી નિવાસસ્થાનો નાબૂદ થવા અથવા વસવાટ માટે થઈ અને જે વિવિધતાની નાબૂદી થવી એને વસવાટ નાબૂદી કહેવાય. એ તો થાય જ છે. આના સિવાય માનવ પ્રવૃત્તિઓને કારણે જે વિશાળ વસવાટો છે એ નાના નાના ખંડમાં વિભાજિત થઈ જાય છે. ધારો કે એમેઝોનનું જંગલ કે કોઈ પણ એરિયા ખૂબ જ મોટો હોય. હવે માનવીઓની પ્રવૃત્તિઓને કારણે એવું થઈ જાય કે કોઈ વિશાળ વસવાટ હોય એ નાના નાના અલગ અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય. ત્યાં વાતાવરણ કોઈ ધારો કે ક્યાંય કોઈ વસ્તીનું કોઈ શહેરીકરણ થયું તો, અથવા ક્યાંય કોઈ જંગલોમાં ખેતી માટે થઈ અને તૃણભૂમિમાં ફેરવાયા તો આવું થતાં શું થાય કે ચોક્કસ ભૌગોલિક જે વિસ્તાર કે જે ચોક્કસ પ્રકારની જૈવ વિવિધતા ધરાવતો હતો એની જૈવ વિવિધતા ફંટાઈ જાય, નાના નાના ભાગોમાં વિભાજન થઈ જાય. તો ત્યારે ત્યાંના સસ્તનો કે પક્ષીઓનું વિશાળ પ્રદેશની જરૂર છે તેની પર અસર પડે અને એના કારણે વસ્તીમાં શું થાય? એની વસ્તીમાં શું થાય? ઘટાડો થાય છે. સિમ્પલ. અહીં આ રીતે 4 પોઈન્ટ દ્વારા તમને વસવાટી નુકસાન તથા અવખંડન સમજાયેલું છે. પહેલો પોઈન્ટ, વર્ષાવનના જંગલો જે 14% જમીન વિસ્તાર ધરાવતા એ 6% થઈ ગયા. બરાબર. એમેઝોન એ પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. સોયાબીનની ખેતી માટે આ જંગલ એને કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે અને ઘણા બધા જે ઢોર છે એના ચારા માટે થઈ એને ઘાસચારો મળી રહે એ માટે ત્યાં તૃણ ઘાસ ભૂમિ એમાં એને ફેરવી દેવામાં આવ્યું છે. પ્રદૂષણને કારણે પણ વસવાટો અવનતિકરણ પામે છે અને જેને કારણે પણ ઘણી જાતિને નુકસાન થાય છે. પ્રદૂષણ ઊભું કોના કારણે થાય છે? માનવીઓના દ્વારા જ. અને માનવ પ્રવૃત્તિને કારણે જે વિશાળ નાના ખંડો એને નાનામાં વિશાળ મોટા ખંડોને નાનામાં વિભાજિત કરી દે છે તો સસ્તનો અને પક્ષીઓ જેવા અમુક સજીવો કે જેને વિશાળ એરિયાની જરૂર છે એમના જીવન પર સીધી અસર થાય છે અને એના કારણે વસ્તીમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે. આ સેકન્ડ પોઈન્ટ છે. ચલો બી, સેકન્ડ કારણ
એક કારણ આપણે કયું જોયું 4 કારણોમાંથી? વસવાટી, નુકસાન તથા અવખંડન. સેકન્ડ કારણ છે અતિશોષણ. પહેલાં તો અતિશોષણ એટલે શું? તમે પૃથ્વી છે, પૃથ્વી પર આવેલા જે વિવિધ પ્રકારના જૈવિક ઘટકો છે એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, એ બધાયનો ખોરાક, આશ્રય સ્થાન કે કોઈ પણ આપણી જરૂરિયાત માટે પૂરતું છે જ. તમે એનો મર્યાદિત ઉપયોગ કરો તો એ આપણા ઉપયોગ માટે થઈને જ વસ્યા છે. તમે એનો મર્યાદિત ઉપયોગ કરો તો ક્યાંય નુકસાન થતું નથી, પરંતુ આપણી લાલચ, આપણો લોભમાં બદલાઈ ગયું છે એ વસ્તુ. આપણી ઉપયોગિતાનો બદલાવ લાલચમાં થઈ ગયો છે. એટલે શું થાય છે કે નૈસર્ગિક સ્ત્રોતો છે એનું અતિશોષણ થાય છે, વધારે પડતો ઉપયોગ. જુઓ, ક્યાંય પણ વૃક્ષો હોય, વૃક્ષો તમને છાંયો આપે છે, ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, એના પર્ણો ક્યાંક ને ક્યાંક આપે છે, પક્ષીઓને રહેવા માટે વસવાટ આપે છે, એના પર ફળ ફૂલ થાય છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ પછી એનું અતિશોષણ કરી નાખો, એનો બધો જ ભાગ તોડી નાખો કે પછી એને કાપી નાખો વૃક્ષ લાકડા મેળવવા માટે થઈને, તો શું થાય? એ તમને મળતું નથી. સિમ્પલ અતિશોષણ માટેનું ઉદાહરણ ખરેખર અહીં આપી ન શકાય, પણ જો તમને સમજાવું તો સિમ્પલ તમને ખબર પડી જાય. જો કે સ્ટોરી તમે પેલી સોનાના ઈંડો આપતી મરઘીની સાંભળી હોય તો એ વસ્તુ છે. લોજિક વિચારી લો કે એક વ્યક્તિ હતો, બરાબર? ચલો, બાયોલોજીમાં તમને ઘણીવાર સ્ટોરી સાંભળવાની મજા આવે કે એક વ્યક્તિ હતો કે જેની પાસે એક મરઘી હતી. રોજ એક મરઘી એક સોનાનું ઈંડું આપે. યાદ છે નાના હતા ત્યારે? કોઈ આવી સ્ટોરી સાંભળી હોય, ન સાંભળી હોય તો સંભળાવો. કારણ કે વાર્તા સાંભળવી એ લાવો પણ હવે તો તમે જતો કર્યો છે. ક્યાંય બેસીને આ મોબાઈલનો, ઇન્ટરનેટનો યુગ આવતા ઘરમાં ક્યાંય કોઈની જોડે બેસીને નાની નાની વાર્તા સાંભળતા નથી, એટલે જીવનના બોધ એ ભૂલી જઈએ છીએ આપણે. જુઓ કે ધારો કે એક વ્યક્તિ હતો કે જેની પાસે એક મરઘી હતી, રોજ એક સોનાનું ઈંડું આપી, રોજ એક સોનાનું ઈંડું આપતી, અને એ ઈંડું એને મેળવાથી એ ઈંડું એ વેચી આવે ને એના કારણે એને સારું એવું આર્થિક ઉપાર્જન થઈ રહેતું અને એનો જીવન નિર્વાહ બહુ સારી રીતે ચાલતો. એ સુખી થઈ ગયો હતો. રોજ એક ઈંડું એને મળતું હતું. પરંતુ એને એમ થયું કે આ રોજ એક ઈંડું લેવું, રોજ આ વસ્તુ કરવી, એના કરતાં એમ કરી નાખું કે આ મરઘીને મારી જ નાખું અને એમાં એના શરીરમાં જેટલા ઈંડા છે એ બધા લઈ લઉં. બરાબર? લોજિકલ વાત નથી, પણ આ સમજાવવા માટેની વસ્તુ છે. જુઓ, તે એને એમ થયું કે આને મારી નાખું ને બધા જ ઈંડા અંદર જે છે શરીરમાં એ બધા લઈ લઉં તો એક સાથે પૈસાવાળો થઈ જાઉં, એક સાથે સમૃદ્ધિ આવી જાય મારામાં. એટલે આ થયો લોભ. પેલી જરૂરિયાત તો મરઘી એની પૂરી કરતી જ હતી, સારી એવી જરૂરિયાત પૂરી કરતી હતી કે જે સમૃદ્ધ થઈ ગયો હતો, પરંતુ એણે મરઘીને મારી નાખી. અને આપણને ખબર છે કે એમ કંઈ મરઘીના શરીરમાં ઈંડા હોતા નથી. તો પછી એને ખૂબ જ પસ્તાવો થાય છે કે મેં આ શું કર્યું. આવી વસ્તુ છે. આપણને પૂરતું થાય એટલું તો પૃથ્વી પરના જે કુદરતી સ્ત્રોતો છે આપણને આપે જ છે, નૈસર્ગિક સ્ત્રોતો, પરંતુ એનું અતિશોષણ, એનો જે લોભ છે, એની લાલચ છે, એના કારણે જે વિવિધતાને શું થાય છે? નુકસાન થાય છે. સિમ્પલ તમને આટલી વસ્તુ અહીંયા સમજાવે છે. બરાબર? એ સમજાવે છે કે અતિશોષણને કારણે છેલ્લા 500 વર્ષમાં જે જાતિઓ લુપ્ત થઈ ગઈ હોય એની માહિતી અહીં તમને મૂકે છે. જુઓ કે પૃથ્વીની ખોરાક અને આશ્રયસ્થાન માટેની આવશ્યકતા અતિશય વધી ગઈ. લાલચ, લોભ, જેના માટે તે નૈસર્ગિક સ્ત્રોતોનું શું કરે છે? અતિશોષણ કરે છે. એક્ઝામ્પલ એનું, છેલ્લા 500 વર્ષમાં સ્ટીલર જે મેં એક તમને ફિગર દર્શાવેલી, એ પેસેન્જર પિજિયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. બરાબર? પેસેન્જર પિજિયન છે એ એનો ફોટોગ્રાફ જોઈ શકો. આ પેસેન્જર પિજિયન છે, કબૂતરની એક જાતિ છે. બરાબર છે? અને સ્ટીલર હમણાં મેં તમને ફિગરમાં દર્શાવ્યું જ છે. છેલ્લા 500 વર્ષમાં આ બંને સજીવોની જાતિ લુપ્ત થવાનું કારણ એનું અતિશોષણ છે. બરાબર? જે સજીવોના ઉપયોગ માટે થઈને એને મારી નાખવામાં આવે, વધારે પડતો એનો નાશ કરવાથી આ વસ્તુ શક્ય બની છે. સાથે સાથે બીજો પોઈન્ટ કહે છે કે ઘણી દરિયાઈ માછલીની પણ વસ્તી ઓછી થઈ રહી છે. બરાબર? તો વ્યાવસાયિક રીતે મહત્ત્વની કેટલીક જાતિઓનું અસ્તિત્વ આ રીતે ખતરામાં મુકાયું છે. તો આ ટૉપિક તમને અતિશોષણ, માત્ર 2 જ પોઈન્ટ, છેલ્લા 500 વર્ષમાં સ્ટીલર અને પેસેન્જર પિજનની જાતિ નાશ પામી છે અને દરિયાઈ માછલીની વસ્તી પણ ઓછી થઈ જશે. 2 પોઈન્ટ લખો એટલે તમારો આ પોઈન્ટ અતિશોષણવાળો અહીંયા સમજાઈ જાય છે.
ચલો, થર્ડ પોઈન્ટ છે વિદેશી જાતિનું આક્રમણ. બરાબર, વનસ્પતિ કે પ્રાણી એમાં આકસ્મિક રીતે પ્રવેશી ગયેલી કે ઈરાદાપૂર્વક ઘણીવાર અમુક વિદેશથી અલગ જાતિઓ લાવી અને અન્ય પ્રદેશમાં વસાવવામાં આવે તો એના કારણે કઈ રીતે જે વિવિધતાને નુકસાન થાય એની માહિતી મેળવીએ. કે આકસ્મિક રીતે કે ઈરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે ત્યારે એ જાતિઓ, એમાંની ઘણી જાતિઓ એવી છે કે જે આક્રમક બની જાય એટલે એનું પ્રમાણ ખૂબ જ વધી જાય. બરાબર, અને સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો થાય. હવે આ જે વિદેશી જાતિઓ અહીંયા ઉછેરવામાં આવે છે અથવા લાવવામાં આવે છે એ આક્રમક બની જવાનું રીઝન શું? પહેલાં તો એમાંની અમુક જાતિઓ કે જુઓ, કોઈપણ જાતિઓ એના બેલેન્સ માટે થઈને આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા છીએ કે એનું જે સ્પર્ધા થાય છે બે જાતિઓ વચ્ચે, કે પછી જ્યારે કોઈ પણ એક જાતિ શિકાર જાતિ હોય છે, બરાબર, અને ભક્ષ્ય અને ભક્ષક વચ્ચેનો સંબંધ છે એ અહીંયા હોતો નથી. એ જાતિ આવે છે તો એ જાતિ એના ભક્ષકો હાજર હોતા નથી. બરાબર છે, એ જાતિ એના સ્પર્ધકો હાજર હોતા નથી. એટલે શું થાય કે એ જાતિ આક્રમક બની જાય. હવે આક્રમક બનવાથી સ્થાનિક જાતિ સાથે સ્પર્ધા કરે, સ્થાનિક જાતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં અને એના કારણે એનો નાશ થાય અથવા ઘટાડો થાય. એટલે નાશ કોનો થાય? સ્થાનિક જાતિનો. એના ઉદાહરણ કહે છે કે નાઇલ પર્સન એક મીઠા જળની માછલી છે. આ બધા ઉદાહરણો યાદ રાખી જશું. નાઇલ પર્સન એ શું છે? મીઠા જળની માછલી છે. એને પૂર્વ આફ્રિકાના જે વિક્ટોરિયા સરોવર છે એમાં દાખલ કરવામાં આવી, બહારથી લાવી અને પૂર્વ આફ્રિકામાં એને લાવવામાં આવી બહારથી. તો ત્યાંની જે સ્થાનિક સિચલિડ માછલી એની 200થી વધુ જાતિનો સમૂહ એક સાથે નાશ પામ્યો. તો આ ઉદાહરણ યાદ રાખવાનું કે નાઇલ પર્સન એ મીઠા જળની માછલી છે. પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયાના સરોવરમાં બહારથી લાવીને એને દાખલ કરવામાં આવી તો સ્થાનિક કઈ જાતિ? સિચલિડ નામની જે માછલીઓ છે એની 200થી વધારે જાતિઓ એક જ સાથે ત્યાં નાશ પામી. ચલો, ગાજર ઘાસ એ આપણું એનું જ ઉદાહરણ. ગાજર ઘાસ, ગંધારી, જળકુંભી, આ બધી ગાજર ઘાસ અને ગંધારી એ સ્થળજ વનસ્પતિ છે. જળકુંભી એ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. જેવી નીંદણ જાતિઓ એ પર્યાવરણને નુકસાન કરે છે અને સાથે સાથે સ્થાનિક જાતિઓ માટે પણ ભય પ્રેરે છે. બરાબર, આનું હું તમને ફોટોગ્રાફ દર્શાવું છું એક ક્યાંક. થર્ડ તમને એમ કહે છે કે જળચર સજીવના ઉછેર માટે, જળચર સજીવો છે એના ખોરાક માટે થઈ અને ક્લેરિયસ ગેરીપિનસ, યાદ રાખશું, નામની આફ્રિકન કેટફિશ છે એને આપણી નદીઓમાં દાખલ કરાઈ અને જે આપણી સ્થાનિક કેટફિશ માટે જોખમરૂપ બની. સિમ્પલ 3 ઉદાહરણ જ યાદ રાખવાના છે. નાઇલ પર્સન નામની મીઠા જળની માછલીને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરી તો સ્થાનિક કઈ માછલીને નુકસાન થયું? સિચલિડને. બરાબર, આ બે યાદ રાખવાની. એની 200થી વધુ જાતિ નાશ પામી. 3 વનસ્પતિ, ગાજર ઘાસ, ગંધારી અને જળકુંભી. બરાબર છે. ક્યાંય ગાજર ઘાસ તમને ખબર હોય તો મોટા ટૂંકમાં ગાજર ઉપર જે થાય છે, જ્યાં ગાજર તમે ક્યાંય ઉગેલા જોયા એની ઉપર જેવું ઘાસ થાય એવું જ ઘાસ જે ઉગી નીકળે એને ગાજર ઘાસ કહેવાય છે. બરાબર છે. ગંધારી વનસ્પતિના ફૂલ સાથે તમે ઘણી જગ્યાએ જોઈ હશે, ઘણા બગીચાઓમાં પણ, જે એકદમ નાના નાના ફૂલો ધરાવતી ગુચ્છા જેવી કડક વનસ્પતિ હોય છે અને ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવે છે. અને જળકુંભી આઇકોનિયા પણ કહેવાય છે કે જે પાણીમાં ઉગતી વનસ્પતિ છે. જળકુંભી આગળ આપણે જો યાદ હોય તો ક્યાંક ને ક્યાંક 5મા ચેપ્ટરમાં એના વિશે આપણે ફોટોગ્રાફ પણ જોઈ ગયા છીએ. એ બધી નીંદણ જાતિઓ છે. એટલે આ જાતિઓ પાણીમાં ખૂબ જ ફેલાઈ જાય. ક્યાંય તમે કોઈ સરોવરમાં એકદમ આખું લીલું ને એકદમ ઘાસથી છવાયેલું તમે પાણી જોયેલું હોય. આપણા અમદાવાદમાં પણ ઘણા એવા સરોવરો છે, ક્યાંક ન્યૂઝપેપરમાં તમે વાંચતા હો તો ગુજરાતમાં એવા કેટલાય સરોવર છે કે જ્યાં તમે ઘણીવાર ક્યાંક નીકળ્યા હોય અને જોવો તો તમને આવું દેખાય કે એ સરોવરમાં આખું આમ ઘાસ બહુ જ ઉગી નીકળ્યું હોય. એક તો એના કારણે ઘણું બધું નુકસાન થાય. કઈ રીતે નુકસાન થાય છે જો સમજો કે એક તો આ નિંદામણ છે, જાતિ ખૂબ જ ઝડપી વિસ્ફોટક રીતે વધે અને એના માટે એ શું કરે કે જે પાણી હોય એમાં ઓગળેલા જે પોષક પદાર્થો એનો ઉપયોગ કરે એટલે ત્યાંની માછલીઓ, ત્યાંની જાતિઓ એને ઓક્સિજન ઓછો મળે
એનો ઓક્સિજન ઓછો મળે એટલે બધી માછલીઓ ત્યાં નુકસાન પામવા લાગે, બરાબર. અને એનો ઉપયોગ કરતી જાય અને ખૂબ જ ઝડપી એ ફેલાવો થતી જાય, અને દૂર કરવા માટે ઘણીવાર સાધનો અને મશીનો લાવવા પડે છે. તો આ એના વિશે વાત થઈ. અને આ કે આફ્રિકન કેટફિશનું નામ શું છે, તો ક્લેરિયસ ગેરીપિનસ, અને એ આપણી નદીમાં કોના માટે દાખલ કરવામાં આવી? એના જળચર સજીવોના ખોરાક માટે થઈને. અને એ દાખલ કરાતા જે સ્થાનિક કેટફિશ છે એને પણ શું થયું? નુકસાન થયું. તો આ પણ છે વિદેશી જાતિનું આક્રમણ થતાં કઈ રીતે અન્ય જાતિ નાશ પામે છે. 4th પોઈન્ટ છે સહવિલોપન અથવા સહલુપ્તતા. આગળ આપણે જોઈ છે કે જ્યારે કોઈ બે સજીવ એકબીજા પર આધાર રાખીને જીવતા હોય, આજીવન પોતે એકબીજાની સાથે જીવતા હોય, તો એને આપણે સહજીવન કહીએ છીએ. તો એમાંની કોઈ એક જાતિ નાશ પામે તો એના પર નભનારી બીજી જાતિ ઓટોમેટિક નાશ પામે છે, બરાબર. જ્યારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ હોય કે પ્રાણી જાતિ એ ફરજિયાત શું થઈ જાય? લુપ્ત થઈ જાય. યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે એના પર જે પણ પરોપજીવીઓ, આપણે ખબર છે ઘણી બધી માછલીઓ પર પરોપજીવીઓ એ પોતાનું જીવન ગાળતા હોય છે. તો યજમાન માછલીની જાતિ જો લુપ્ત થઈ જાય તો પરોપજીવીઓનું જૂથ પણ નાશ પામે. એટલે એકને નુકસાન થાય તો એક સાથે બે જાતિ નાશ પામે. અને વનસ્પતિઓમાં પરાગવાહકની પરોપકારિતામાં પણ એક જાતિનું વિલોપન થાય તો અન્ય જાતિ નાશ પામે. આપણને ખબર છે પરાગવાહકો એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. એના પરાગનયનની ક્રિયા માટે ઘણા બધા કીટકો, સૂક્ષ્મજીવો, પક્ષીઓ. તો ધારો કે પરાગવાહકની જાતિ નાશ પામે તો સમજી શકો કે વનસ્પતિમાં પરાગનયન થાય નહીં, એનું જીવન આગળ વધે નહીં, તો ધીમે ધીમે આ વનસ્પતિની જાતિ પણ શું થઈ જાય? લોપ થઈ જાય. તો આ રીતે આપણે 4 પોઈન્ટ જોયા. વસવાટી નુકસાન અને અવખંડન, જેને હેબિટેટ લોસ અને ફ્રેગમેન્ટેશન કહે છે. સેકન્ડ, અતિશોષણ, જેને ઓવર એક્સપ્લોઇટેશન કહે છે. થર્ડ, વિદેશી જાતિઓનું આક્રમણ, એલિયન સ્પીસીસ ઇન્વેસન્સ કહે છે. અને સહવિલોપન એટલે કોએક્ઝિન્ટેક્શન, બરાબર. તો આ 4 પોઈન્ટ દ્વારા આપણે સમજી શકીએ કે કઈ રીતે જૈવ વિવિધતાને નુકસાન થવા માટેના આ 4 કારણો છે. 4 કારણોના નામ પણ તમે MCQ માટે થઈને યાદ રાખવા જોઈએ, અને ત્રણેયમાં જે ઉદાહરણ આપ્યા એક્ઝેક્ટલી એવી રીતે રાખશો તો ઇઝીલી આ ટૉપિક તમને યાદ રહી જશે. આના સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.